આપણા સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ભાઈજી દેવજીભાઈ ફતેપરા, રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી શંકરભાઈ વેગડ, આપણા જિલ્લાના માનનીય ધારાસભ્યશ્રીઓ બેન શ્રી વર્ષાબેન, ભાઈ શ્રી કિરીટસિંહભાઈ રાણા, ભાઈ શ્રી પૂનમભાઈ મકવાણા, ભાઈ શ્રી લાલજીભાઈ મેર, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી બચુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી દિલીપભાઈ પટેલ, આપણા જિલ્લાના કલેક્ટર સાહેબ, જિલ્લાના ડીડીઓ સાહેબ, મોરબીના ધારાસભ્ય ભાઈ શ્રી કાંતિભાઈ અમૃતિયા, મંચસ તરણેતર ગામના સરપંચ શ્રી, મંચસ માનનીય આગેવાનશ્રીઓ અને કાઠિયાવાડીની સંસ્કૃતિ તરણેતરના મેળામાં આજે આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, મિત્રો, કાઠિયાવાડની સંસ્કૃતિ તરણેતર મેળાનું જે આયોજન લગભગ છેલ્લા 200 વર્ષ પૂર્વેથી આ મેળાનું આયોજન થાય છે. આ મેળામાં હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રિનેશ્વર મહાદેવના દર્શન અને મેળાનો લાભ પણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને દર્શન અને પ્રસાદી ના ભાગરૂપે જરૂર પોતે હાજર રહેતા હતા. એ જ રીતે ગુજરાતના આપણા લોકલાલીલા માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સાહેબ તરણેતરના મેળામાં આવી અને ગુજરાત અને દેશમાં એક આગવું જે ગુજરાતભરમાં અને દેશભરમાં જે આપણે ગુજરાતમાં રોડ રસ્તા આયોજનના કામો હોય, શુદ્ધ પીવાના પાણીના પ્રશ્નો હોય, ભૂગર્ભ ગટરના પ્રશ્નો હોય કે જુદી જુદી કોઈ પણ યોજનાઓ જે છેલ્લા 15 મહિનાના શાસનમાં, સવા વર્ષના શાસનમાં ગુજરાતભરમાં છેવાડાના માનવીને સુવિધા પ્રાપ્ત થઈ શકે એ રીતે છેલ્લા 15 માસમાં જે એમને શાસન, સૌનો સાથ સૌનો વિકાસ, એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી શ્રીએ જે આ રાજ્યની 6 કરોડ જનતાની જે અપેક્ષાઓ છે એ સૌનો સાથ અને સૌનો વિકાસ એ મિત્રો એમને સાર્થક કરી બતાવ્યો છે. મિત્રો, આજે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી તરણેતરના મેળામાં આવ્યા છે ત્યારે આપણે એમને ત્રિનેત્ર મહાદેવના પ્રસાદીના ભાગરૂપે ચોટીલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, થાન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની, ચોટીલા તાલુકા પંચાયતની 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો, થાન તાલુકા પંચાયતની 16 બેઠકો અને થાન તાલુકા જિલ્લા પંચાયતની 1 બેઠક, મૂડી તાલુકા પંચાયતની 16 બેઠક અને મૂડી જિલ્લા પંચાયતની 4 બેઠક. આજે ભગવાનના આશીર્વાદથી આપણે તમામ બેઠકો જીતીને આપણે ગાંધીનગર આપણે એમને તમામ બેઠકો કબજે કરીને આપણે એમના શરણોમાં આપવાની છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય શામજીભાઈ ચૌહાણ સાહેબ. અત્રે તરણેતરના આ ભાતીગળ મેળામાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબ પધાર્યા છે. આ પાંચાળની ભૂમિ જ્યાં લોક હૈયાઓ અહીંયા હૈયે હૈયું દળાય એટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે. માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે પણ હૈયાઓ થનગની રહ્યા છે. આ તરણેતરના મેળાને એક આગવી પૃષ્ઠભૂમિ છે.
માન્ય મુખ્યમંત્રીશ્રીના અને મહાનુભાવોના શાબ્દિક સ્વાગત કર પછી હવે આવો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીને પ્રતીકો દ્વારા પણ આવકારીએ. સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા સમાહર્તા માન્ય શ્રી ઉદિત અગ્રવાલ સાહેબને વિનંતી કે આપ સુખડીથી માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશો. સાથે આપણા સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.કે. આસ્તિક સાહેબ પણ સુખડીથી માન્ય મુખ્યમંત્રી શ્રીને આવકારશે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર માન્ય મુખ્યમંત્રી શ્રીનું હાર્દિક સ્વાગત કરે છે. આ તકે તરણેતર ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી ચોથાભાઈ ખમાણી અને એમના સભ્યશ્રીઓને વિનંતી કે આપ પણ માન્ય મુખ્યમંત્રી શ્રીનું આ તકે હાર્દિક સ્વાગત કરશો. સૌપ્રથમ સુખડીથી સરપંચ શ્રી દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવામાં આવે છે. ત્યાર પછી શાલ ઓઢાડી અને સરપંચ શ્રી માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે. શાલ ઓઢાડી અને સરપંચ શ્રી દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીનું રાણીબેન સભ્યશ્રી પણ સાથે જોડાશે. જરા ઝડપથી આપ આવી જશો. પાઘડી પહેરાવી અને ઉપસરપંચ શ્રી આમાભાઈ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીને અહીંયા આવકારવામાં આવશે. તરણેતરના આ મેળામાં ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીનું અહીંયા સ્વાગત કરવામાં આવે છે. ઉપસરપંચ શ્રી હામાભાઈ માન્ય મુખ્યમંત્રી શ્રીને આવકારશે. મહિલા સભ્યશ્રી હાર પહેરાવી અને સીએમ સાહેબનું સ્વાગત કરે છે. જોરદાર તાળીઓથી આપણે બધા વધાવી લઈશું. અત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રીને આ ભૂમિની એક આગવી ઓળખ સમી પાઘડી પહેરાવી અને જોરદાર તાળીઓથી વધાવી લઈશું. માન્ય મુખ્યમંત્રી શ્રીને પાઘડી પહેરાવી અને આવકારવામાં આવે છે. આ મેળાની જે આગવી ઓળખ છે એવી છત્રી પણ અર્પણ કરવામાં આવશે. અત્યારે પાઘ પહેરાવી અને સીએમ સાહેબનું અહીંયા સ્વાગત કરવામાં આવે છે, જેમાં મોરલાઓ ટાંકેલા છે. આ પ્રજાના હૈયામાં પણ ખરેખર મોરલાઓ ટાંકેલા છે. એવા જેના હૈયાઓ થનગની રહ્યા છે એવા છત્રી અને તલવાર અર્પણ કરી અને માન્ય મુખ્યમંત્રી શ્રીનું આજના આ પ્રસંગે સ્વાગત છે. સરપંચ શ્રીને માન્ય મુખ્યમંત્રી શ્રી એક મોમેન્ટો અર્પણ કરશે. ત્યાર પછી અત્યારે આપણે જોરદાર તાળીઓથી સીએમ સાહેબના સ્વાગતને વધાવી લઈશું અને સીએમ સાહેબ સામેથી સરપંચ શ્રીને એક સરસ મજાનો મોમેન્ટો પણ અર્પણ કરવાના છે. ચોથાભાઈ ખમાણીને વિનંતી કે આપ સીએમ સાહેબના હસ્તે આ માતાજીનો ફોટો મોમેન્ટો સ્વરૂપે સ્વીકારશો. જોરદાર તાળીઓથી વધાવશું. સીએમ સાહેબ તરણેતર ગ્રામ પંચાયતને આ સરસ મજાનો મોમેન્ટો અર્પણ કરે છે. એના તમામ સભ્યશ્રીઓ અને એનો સ્વીકાર કરે છે. આ મોમેન્ટો દ્વારા આપણે માન્ય મુખ્યમંત્રી શ્રીને લાખ લાખ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ તકે માન્ય મુખ્યમંત્રી શ્રીનું સભ્યશ્રીઓ અને સરપંચશ્રીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના માન્ય પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી જયંતિભાઈ કવડિયા સાહેબ ઉપસ્થિત છે. વજાભાઈ શિવાભાઈ ખમાણી તરણેતર ગ્રામ પંચાયતના સભ્યશ્રી સુખડી દ્વારા માન્ય મંત્રી શ્રી જયંતિભાઈ કવડિયા સાહેબનું સ્વાગત કરશે. જરા સમય સાથે આપણે ચાલશું. ઝડપથી જયંતિભાઈ કવડિયા સાહેબનું અહીંયા સુખડીથી સ્વાગત કરવામાં આવે છે. ત્યાર પછી આપણા સંસદીય સચિવ અને આ મત વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ સાહેબનું સ્વાગત પૂંજીબેન તેજાભાઈ ગ્રામ પંચાયતના સભ્યશ્રી દ્વારા કરવામાં આવશે. માન્ય સંસદ સભ્ય શ્રી દેવજીભાઈ ફતેપરા સાહેબ ઉપસ્થિત છે. હામાભાઈ જીવાભાઈ ઉપસરપંચશ્રીને વિનંતી કે માન્ય દેવજીભાઈ સાહેબનું આપ સ્વાગત કરશો. સંસદ સભ્ય શ્રી દેવજીભાઈ ફતેપરા સાહેબનું સ્વાગત હામાભાઈ કરશે. ત્યાર પછી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી બચુભાઈ પટેલ સાહેબનું સ્વાગત ચોથાભાઈ પૂંજાભાઈ કરશે. માન્ય સંસદ સભ્ય શ્રી રાજ્યસભા માન્ય શંકરભાઈ વેગડ સાહેબ ઉપસ્થિત છે. બટુકસિંહ ગજુભા ઝાલા સભ્ય શ્રી ગ્રામ પંચાયત તરણેતર. માન્ય ધારાસભ્ય શ્રી લીંબડી મત વિસ્તાર માન્ય કિરીટસિંહજી રાણા સાહેબ.
શ્રી વજાભાઈ શિવાભાઈ ખમાણીને વિનંતી, માન્ય વઢવાણ મત વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશી સાહેબ ઉપસ્થિત છે. હનાભાઈ મોહનભાઈ સારદિયાને વિનંતી કે તેઓ સ્વાગત કરશે. દસાડા પાટડી મત વિસ્તારના માન્ય ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા સાહેબ ઉપસ્થિત છે. સાંગાભાઈ રામજીભાઈ સારદિયા માન્ય પૂનમભાઈ મકવાણા સાહેબનું સ્વાગત કરશે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ માન્ય દિલીપભાઈ પટેલ સાહેબનું સ્વાગત રાણીબેન લાખાભાઈ તરણેતર ગ્રામ પંચાયતના સભ્ય કરશે. માન્ય ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી લાલજીભાઈ મેર સાહેબ ઉપસ્થિત છે. હામાભાઈ જીવાભાઈને વિનંતી કે માન્ય મેર સાહેબનું સ્વાગત કરશે. સચિવ શ્રી પ્રવાસન નિગમના એમડી શ્રી ઉપસ્થિત છે માન્ય શ્રીવાસ્તવ સાહેબ. તો ચોથાભાઈ પુંજાભાઈને વિનંતી કે તેઓ સચિવ શ્રીનું સ્વાગત કરશે. નિયામક શ્રી પશુપાલન ઉપસ્થિત છે, તેઓ શ્રીનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર પછી સૌ મહાનુભાવોનું આપણે સમૂહમાં સુખડીથી સ્વાગત કરી લઈશું. બાળાઓ અને સભ્યશ્રીઓ દ્વારા માન્ય કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ, માન્ય ડીડીઓ સાહેબ શ્રી આસ્તિક સાહેબ, નિયામક શ્રી પશુપાલન અને અન્ય મહાનુભાવોનું સમૂહમાં આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ પાંચાળની ભૂમિ એટલે વિવિધ લોક સંસ્કૃતિની જાળવણી કરતી ભૂમિ છે. અહીંનું લોક જીવન ધબકતું જીવન છે. અહીંયા સંગીતના તાલે નાચતા હજારો યુવાન હૈયાઓ અહીંયા રમી રહ્યા છે. ત્યારે શક્તિ રાસ મંડળી વીજળીયાના ભાઈઓને વિનંતી કે તેઓ અહીંયા રાસ રજૂ કરશે. ખૂબ જ ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવી જશે. એના સાજિંદાઓ પણ જલ્દીથી અહીંયા ગોઠવાઈ જશે. શક્તિ રાસ મંડળી વીજળીયા અહીંયા રાસ રજૂ કરે છે. આ મંડળી વિશ્વના અનેક દેશોમાં આપણી સંસ્કૃતિનો પરિચય કરાવતી મંડળી છે. તો વીજળીયા રાસ મંડળી અહીંયા રજૂ કરે છે રાસ. હાલો અમારી કાઠિયાવાડમાં અને કોક દિન ભૂલાન પડ મહારાજ ભગવાન આ તો થાને અમારો એ મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા ભાઈ ભાઈ
મંડળીએ ખૂબ સરસ મજાનો રાસ રજૂ કર્યો. ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ કુપોષણ યુક્ત બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટેનું એક જબરજસ્ત અભિયાન ઉપાડ્યું છે. આ તકે તેઓને મળેલી સુખડી આપણી આંગણવાડીની બહેનો અહીંયા સ્ટેજ ઉપર આવી અને પરત મેળવશે. સૌ મહાનુભાવોને વિનંતી કે આપ પણ આ કુપોષિત બાળકો માટે આપને સુપ્રત કરાયેલી સુખડી પરત એ આંગણવાડીની બહેનોને, માન્ય મુખ્યમંત્રી શ્રી અત્યારે આંગણવાડીની બહેનોને એ મીઠાઈ સુખડી પરત કરે છે, જે આપણા બાળકોને, આંગણવાડીના બાળકોને આપવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં માન્ય મુખ્યમંત્રી શ્રીની એક ઈચ્છા કે એમને મળેલી એ સુખડી એ પરત બાળકોને આપવામાં આવે. આજના તરણેતરના ભાતીગળ મેળામાં 12મા ગ્રામીણ ઓલિમ્પિક રમતોત્સવનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. પાવાની વિશિષ્ટ કળા જે પ્રજાના રગે રગમાં વણાયેલી છે, આવા તો અનેક કલાકારો આ પાંચાળ ભૂમિ ઉપર છે. માન્ય મુખ્યમંત્રી શ્રી વ્યક્તિગત રીતે એ પાવાના વાદકને મળી અને એની કલાને પ્રોત્સાહિત કરી રહ્યા છે. એ કલા અહીંયા વિકસે એ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી એ કલા વાદકને શુભેચ્છા પણ પાઠવે છે. 12મા ગ્રામીણ ઓલિમ્પિક રમતોત્સવમાં જે વિજેતાઓ થયેલા છે એ વિજેતાઓને માન્ય મુખ્યમંત્રી શ્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબને વિનંતી કે આપના કરકમળો દાખી ચેક અર્પણ વિધિ કરશો. ચરાડા ગામના એ ચેમ્પિયનને વિનંતી કે સ્ટેજ ઉપર આવશે. જે રસ્સા ખેંચમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે એવા ચરાડા ગામના આ યુવાનને માન્ય મુખ્યમંત્રી શ્રી ચેક અર્પણ કરશે. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ચરાડાના આ યુવાનને પણ ખૂબ ખૂબ અભિનંદન. દેવભૂમિ દ્વારકા તાતા કેમિકલ પણ રસ્સા ખેંચમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે. માન્ય મુખ્યમંત્રી શ્રીના હસ્તે તેઓ શ્રી પણ ચેક સ્વીકારશે. અહીંયા 250 પશુઓએ અહીંયા મેળામાં ભાગ લીધો છે. 5 કેટેગરીમાં વહેંચાયેલા પશુઓ અહીંયા ચેમ્પિયન ઓફ ધી શો જાફરાબાદી પાડો, જેને 51,000 રૂપિયાનો ચેક માન્ય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબના હસ્તે એ ધીરેનભાઈ અરવિંદભાઈ જીયાણી ધારી તાલુકાના આ યુવાન સ્વીકારશે. ગીર ગાયના વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર મહેશભાઈ ભૂપતભાઈ ગેલાણી જસદણના વતની છે. તેઓ રૂપિયા 25,000નો ચેક અને પ્રમાણપત્ર માન્ય મુખ્યમંત્રી શ્રીના હસ્તે સ્વીકારશે. પશુપાલનને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી તેઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. અહીંયા આ વિજેતાઓને ઇનામ વિતરણ બાદ આપણે ગુજરાત રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી માન્ય શ્રી જયંતિભાઈ કવડિયા સાહેબને વિનંતી કરીએ કે આપ ત્રિનેત્રેશ્વર ભગવાનના પ્રાંગણમાં આજના આ ભવ્યાતિ ભવ્ય મેળામાં ઉપસ્થિત છો ત્યારે પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. માન્ય શ્રી જયંતિભાઈ કવડિયા સાહેબ. ગતિશીલ ગુજરાતના પરણેતા અને જે ગુજરાતને કે વિકાસની દિશામાં નરેન્દ્રભાઈએ જે વિકાસની મશાલ આપી છે, એ મશાલને ઓર ગતિથી આગળ વધારતા એવા આ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન, અમારા આ જિલ્લાના સંસદ ભાઈ દેવજીભાઈ, ભાઈ શંકરભાઈ, મારા સાથી ધારાસભ્ય જિલ્લાના શામજીભાઈ, કિરીટભાઈ, વર્ષાબેન, પૂનમભાઈ અને મારા મોરબીના સાથી ધારાસભ્ય ભાઈ કાંતિભાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ અને એના મહામંત્રી અને એની ટીમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને તાલુકા પંચાયતના નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, બાબુભાઈ
જેબલિયાજી અને મંચ ઉપર બેઠેલા જિલ્લાના વહીવટી તંત્રના કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી શ્રી, અન્ય વિભાગના અન્ય મારા સાથી અધિકારીઓ, પદાધિકારીઓ, મીડિયાના મારા મિત્રો, આજે તરણેતરના મેળામાં જે રીતે આપ મેળો માણવા આવ્યા છો અને મેળો વર્ષોથી આપણે માણીએ છીએ, મેળો એ આપણી એક વારસાઈ સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિને ધપાવવા માટે, એ સંસ્કૃતિને આગળ વધારવા માટે આપણે બધા લોકો એક વર્ષોથી આ જ મેળાની અંદર આવી છે અને આ મેળાની અંદર મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે હાજર છે. મિત્રો, મારે ચોક્કસપણે કહેવું છે અને મુખ્યમંત્રીને એક જિલ્લાના રાજ્ય સરકારના મંત્રી તરીકે આ જિલ્લાની અંદર મારે ચોક્કસપણે કહેવું છે કે આજે જે કામગીરી થઈ રહી છે, થાન નગરપાલિકાની અંદર 85 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના આજે બની રહી છે અને આ જિલ્લાની અંદર સાયલા હોય યા ચૂડા હોય યા લખતર હોય, 15 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી આજે ચાલુ છે. મિત્રો, આજે હું ચોક્કસપણે અને થાન વાસીઓને મારા જિલ્લા વતી રાજ્યના મુખ્યમંત્રીનો અભિનંદન, આભાર માનું છું કે થાન તાલુકાને તમે અલગ આપી અને થાનને જે આજે કાર્યરત કર્યો છે. મિત્રો, આજે થાનનું સેવા સદન 8 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયું છે અને જિલ્લા પંચાયતના બિલ્ડિંગની, તાલુકા પંચાયતના બિલ્ડિંગની મંજૂરી મળી ગઈ છે અને આજે 100% હું કહીશ, અહીંયા બધા લોકો છે. આજથી કરીને 10 વર્ષ પહેલા અહીંયા ઉભેલા તમામ આજુબાજુના ખેડૂતોને, આ જિલ્લાના ખેડૂતોએ વીજળી માટે જે આંદોલનો કર્યા છે, વીજળી માટે જે આંદોલન કરી અને જે લડત કરી છે, આજે અહીંયા હું મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આ જિલ્લાની અંદર વીજળીનો પ્રશ્ન આજે છે જ નહીં. કોઈ પ્રકારનો ખેડૂતોને જોઈએ એટલી વીજળી, ખેડૂતોને પૂરા વોલ્ટેજની વીજળી, આ બધું આપવામાં રાજ્યના મુખ્યમંત્રી જે રીતે કામગીરી કરી રહ્યા છે, મિત્રો આપને એક આનંદ થશે. હું તો એમ કહું છું કે માં અમૃત યોજના, માં વાત્સલ્ય કાર્ડની અંદર રાજ્યના મુખ્યમંત્રી બન્યાની સાથે જ એક જ વિચાર કર્યો કે મારા રાજ્યની અંદર કોઈ પણ હોય, એપીએલ હોય યા બીપીએલ હોય, 1,20,000 થી નીચી આવક ધરાવતા કોઈ પણ પરિવારને એક આરોગ્યની સુવિધા આપવા માટે 2 લાખની કોઈ પણ વ્યક્તિને સહાય આ રાજ્ય સરકાર કરી રહી છે. મિત્રો, મારે આ જિલ્લાએ એક ઉદાહરણ રાજ્યના મુખ્યમંત્રીએ પૂરું પાડ્યું છે અને આપણે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. આજે મારા જિલ્લા વતી હું કહું છું કે મારા જિલ્લાની અંદર નેપાળની અંદર બનેલી ઘટના અને નેપાળની ઘટનાના 17 લોકોના નેપાળની અંદર મૃત્યુ થયા હોય અને રાજ્યના મુખ્યમંત્રી નેપાળના એમ્બ્રોસી સાથે સીધી વાત કરીને અમારા જે લોકો ઘાયલ થયા છે એને તમે ગમે એવી સારવાર આપવી પડે, રાજ્ય સરકાર ખર્ચો ભોગવશે, આવું મુખ્યમંત્રીએ એમ્બ્રોસીને કીધું છે. અને મિત્રો, હું ચોક્કસ કઈ જે વાતનો સાક્ષી છું, 1.5 દિવસ સુધી એના પરિવાર સાથે અને તમામ કાર્યકર્તાઓ સાથે લાયસન્સમાં રહીને અહીંયા ઘરે ડેડ બોડી પહોંચી ત્યાં સુધી મુખ્યમંત્રી તમામ લોકો સાથે વાત કરે છે અને એ વાતને આજે હું દોહરાવવા માંગુ છું. મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના સંસદ હોય, ધારાસભ્ય હોય, પદાધિકારી હોય, અધિકારી હોય, તમારી સાથે અમારો કોઈ રાજકીય સંબંધ નથી. તમારી સાથે અમારો કોઈ રાજકીય સંબંધ નથી. આ મુખ્યમંત્રી એમ કહે છે તમારી સાથે મારો પરિવારનો સંબંધ છે. પરિવારના સંબંધના નાતે આજે રાજ્યના મુખ્યમંત્રી આપણી વચ્ચે કામ કરી રહ્યા છે અને આજે હું આ જિલ્લાની કામગીરી જો આજે અહીંયા બોલવા માંગુ તો એનો ઘણો સમય જવાનો છે. આ મેળામાં તમે બધા લોકો આવ્યા છો. આ મેળામાં પહોંચવા માટે હળવદથી 2.5 કલાક થતી હતી.
મોરબીથી આવવું હોય તો 2.5 કલાક થતી હતી. આજે તમે બધા રોડ રસ્તાઓ બધા જોઈ રહ્યા છો. આજે આ મેળાની સુવિધામાં રાજ્ય સરકારના માધ્યમથી જે સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે આપણે બધા લોકો જોઈ રહ્યા છીએ. મિત્રો 100% કહીશ કે આ જિલ્લામાં અને જિલ્લાના તમામ અહીંયા ધારાસભ્યોને અંદર બેઠેલા તમામ પદાધિકારી અધિકારીઓ અમે 100% કહીએ છીએ કે તમામ ધારાસભ્યો આજે પ્રજાની વચ્ચે છે, જનમાનસની વચ્ચે છે. આપના સાથેના સંબંધો રાજ્યના મુખ્યમંત્રી એક પરિવારના સંબંધના નાતે કામ કરી રહ્યા છે. તો આજે અહીંયા જે મને બોલવાની આયોજકે તક આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર માનનીય જયંતિભાઈ કવાડિયા સાહેબ. પશુનામ પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિમ વસાનમ વરણ્યમ જટાજુટ મધ્યે સ્ફુરદ ગાંગવારી મહાદેવમેકમ સ્મરામી સ્મરામી. ભગવાન શિવના સ્મરણ સાથે ભગવાન ત્રિનેત્રેશ્વરના સાનિધ્યમાં ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે તેઓને વિનંતી કરીએ કે આપ હજારો હૈયાઓ આપને સાંભળવા માટે આતુર છે તો આપ પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. માન્ય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબ. ભારત માતા કી. બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને બોલો ભાઈ. ભારત માતા કી. ભારત માતા કી. ભારત માતા કી. તરણેતરના મેળામાં ઉત્સાહ અને ઉમંગથી પધારેલા સૌ યુવાન ભાઈઓ અને બહેનો, આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્રી શામજીભાઈ ચૌહાણ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપુરા, એવા જ બીજા રાજ્યસભાના લોકપ્રિય સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બચુભાઈ પટેલ, અમારા સૌ ધારાસભ્યશ્રીઓ શ્રી કિરીટસિંહ રાણા, શ્રીમતી વર્ષાબેન, પૂનમભાઈ મકવાણા, શ્રી લાલજીભાઈ મેર, શ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, મહામંત્રી શ્રી શૈલેષભાઈ ઉપાધ્યાય, જિલ્લા ઉપપ્રમુખ શ્રી રામકુભાઈ ખાચર, બીજા ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ ધરજીયા, થાનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જેઠાભાઈ ઝાલા, થાનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રાણીબેન પરમાર, તરણેતર ગામના સરપંચ શ્રી ચોથાભાઈ ખીમાણી તથા સૌ સભ્યશ્રીઓ, ગુજરાત ટુરિઝમના એમડી શ્રીવાસ્તવ, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મંચ ઉપર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ સમાજના શ્રેષ્ઠીઓ, ભાઈઓ, બહેનો અને યુવાનો, માનવીના જીવનમાં એવો પણ સમય આવવો જોઈએ કે જે આનંદ અને પ્રમોદનો સમય હોય, ઉત્સાહ અને ઉમંગ માટેનો સમય હોય. ખેતરનું કામ હોય, ઘરનું કામકાજ હોય, વ્યાપારી કામકાજ હોય, તો એવા કામોની અંદરથી થોડોક સમય પણ કાઢીને માનવી ક્યાંક મેળામાં જતા હોય છે, તો ક્યાંક ફરવા માટેનું આયોજન કરતા હોય છે,
તો ક્યાંક નવરાત્રી મહોત્સવની અંદર ભાગ લઈને એની અંદર આનંદ અને પ્રમોદ કરીને પોતાના જીવનને ઉત્સાહભરી બનાવતા હોય છે. એવો પાછલા 200-300 વર્ષથી ઉજવાતો આ તરણેતરનો મેળો, જેની અંદર આપ 3 દિવસથી આ તરણેતરના મેળાને માણી રહ્યા છો મિત્રો. તમારા બધાના મોં ઉપર એનો આનંદ અને ઉત્સાહ હું જોઈ શકું છું મિત્રો. અને આ ભૂમિ પણ કેવી છે, ત્રિનેત્રેશ્વર મહાદેવ ની પવિત્ર ભૂમિ છે. મહાભારતની અંદર દ્રૌપદીનો સ્વયંવર અહીં રચાયો હતો, એવી પણ આ ઐતિહાસિક ભૂમિ છે. ત્યારે બધા જ ભગવાન પણ અહીં બિરાજમાન છે. એવી આ પવિત્ર ભૂમિની અંદર જ્યારે તરણેતરનો મેળો યોજાયો હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણને તમામ ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. અને એ આશીર્વાદ તમારા બધાના ઉપર વરસી રહ્યા છે મિત્રો. ત્રિનેત્રેશ્વર મહાદેવ, એનો ઇતિહાસ તમે બધા જાણતા હશો મિત્રો. એની અનેક લોકકથાઓ પણ છે. કહેવાય છે કે સ્વયં બ્રહ્માજી બિરાજમાન હતા અને બ્રહ્માજી પોતે જ રોજ 100 ફૂલ કમળના મહાદેવજીને ચડાવતા હતા અને મહાદેવજીની પૂજા કરતા હતા. ભગવાન પણ બીજા ભગવાનની પૂજા કરે છે. એકવાર મહાદેવજીને વિચાર આવ્યો કે આ બ્રહ્માજી મારી પૂજા કરે છે તો એમની પણ પરીક્ષા કરવી જોઈએ. એટલે મહાદેવજીએ પરીક્ષા કરી, બ્રહ્માજીની ભગવાનની પરીક્ષા કરી. અને 100 ફૂલ મૂક્યા હતા, એમાંથી 1 ફૂલ ઉઠાવી લીધું, મહાદેવજીએ લઈ લીધું. બ્રહ્માજીની તો આંખો બંધ હતી, પૂજા અર્ચનાની અંદર વ્યસ્ત હતા, મંત્રોચ્ચાર કરવામાં વ્યસ્ત હતા. અને એક પછી એક ફૂલ મહાદેવજીને ચડાવતા રહ્યા. અને જ્યારે છેલ્લું ફૂલ લેવા ગયા ત્યારે ફૂલ મળ્યું નહીં. બ્રહ્માજી પણ જોઈ શકતા હતા કે આ ફૂલ સ્વયં મહાદેવજીએ લઈ લીધું છે. મારી પરીક્ષા મહાદેવજી લઈ રહ્યા છે. અને એટલા માટે બ્રહ્માજીએ પોતે જ પોતાની એક આંખ કાઢીને મહાદેવજીના મંદિર ઉપર 100મા કમળ તરીકે અર્પણ કરી દીધી મિત્રો. 100મા કમળ તરીકે અર્પણ કરી દીધી. મહાદેવજી પ્રગટ થયા. પ્રગટ થયા પછી મહાદેવજીએ એમની આંખ, બ્રહ્માજીની આંખને સજીવન કરી દીધી. અને જે કમળ પોતે ઉઠાવી લીધું હતું એ કમળને આંખની અંદર પરિવર્તિત કરીને મહાદેવજીને ફરી એકવાર બ્રહ્માજીના હાથમાં આંખ મૂકી. ત્યારે બ્રહ્માજીએ એ ત્રીજી આંખને પોતાના કમળની અંદર સ્થાપિત કરી. ત્યારથી આપણા મહાદેવ એ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે મિત્રો. એવી આવી પરીક્ષાઓ આ વિસ્તારોની અંદર થઈ છે મિત્રો. પાંચાલનો આ પ્રદેશ ઐતિહાસિક ભૂમિ, મહાભારતની અનેક ઘટનાઓ આ વિસ્તારોની અંદર બની છે મિત્રો. દ્રૌપદીનો સ્વયંવર અહીં રચાતો હોય. સ્વયં અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ અને 5 પાંડવો અહીં ઉપસ્થિત હોય. અને આપણો અર્જુન એ મત્સ્ય વેદ કરીને માછલીની આંખને બાણથી વીંધી નાખે અને પાંચાલીને દ્રૌપદીને સ્વયંવર રચાય. એ જ ઘટનાઓ આ વિસ્તારોની અંદર થઈ છે. અને એટલા માટે અહીં વસતા નાગરિક ભાઈઓ અને બહેનો કેટલા પવિત્ર વિસ્તારોની અંદર વસી રહ્યા છે એ આપણને સૌને ગૌરવ છે મિત્રો. એવા પ્રદેશની અંદર આપણે સૌ વસી રહ્યા છીએ, જ્યાં સદાય દેવોનો વાસ છે, જ્યાં સદાય
પાંચ પાંડવો અને કૃષ્ણનો વાસ થોડાક સમય પણ અહીં રહ્યો છે. એમના પદચિહ્નો આની ઉપર પડ્યા છે. એમની રજ આ વિસ્તારની અંદર પડી છે અને એટલા માટે આ ભૂમિને હું પવિત્ર ભૂમિ કહું છું અને એ ભૂમિને હું વંદન કરું છું. મિત્રો, તરણેનો તરણ મેળો દર વર્ષે યોજાય છે. 3 દિવસના મેળાની અંદર દેશ વિદેશમાંથી અનેક ભાઈ બહેનો આ મેળાનો અભ્યાસ કરવા માટે અને મેળાને માણવા માટે અહીં આવતા હોય છે. આજે હું એ બધા જ પ્રવાસીઓને ટેન્ટની અંદર મળી છું. કેટલા દેશોમાંથી, દૂર દૂરના દેશોમાંથી બધા અહીં આવ્યા છે. આપણી ભાતીગળ સંસ્કૃતિ માણવા માટે બધા જ અહીં આવ્યા છે. આપણા રીત રિવાજોને જાણવા માટે આ બધા જ અહીં આવ્યા છે. તમારી આ બનાવેલી છત્રીઓને જોવા માટે અને ખરીદવા માટે પણ આ બધા જ અહીં આવ્યા છે. મિત્રો, આ છત્રીઓ પણ જ્યારે હું જોઉં છું ત્યારે મને પણ કેટલીક વાર ઈચ્છા થઈ આવે છે કે આવી એકાદ છત્રી ખરીદીને ઘરમાં મૂકીએ. મિત્રો, કેટલી કલા અને કૌશલ્ય આની અંદર પડેલું છે. કદાચ એનો અંદાજ તમને નહીં હોય, પણ તમારી વચ્ચે જ્યારે આવીશું ત્યારે મેં મારા અધિકારી શ્રી, જિલ્લાના કલેક્ટર શ્રીને વાત કરી કે આ છત્રી બનાવવા માટે અને છત્રીના કલા કૌશલ્ય, એના ઉપર ભાતીગળ ડિઝાઇન, આ બધું કામ અહીંના નાગરિક ભાઈઓ અને બહેનો કરે છે. શું એક વ્યવસાય તરીકે એને આપણે ઉભો ન કરી શકીએ? અને વ્યવસાય તરીકે જો આને આપણે ઉભો કરી શકીએ તો અમદાવાદ, સુરત જેવા શહેરોની અંદર આ છત્રીઓ લઈને આવનાર લોકોને પણ પૂરતી રોજગારી એની અંદરથી પ્રાપ્ત થશે અને એ કૌશલ વિદેશોના દરબારો સુધી પણ પહોંચશે. મિત્રો, અને એટલા માટે ભાઈઓ હોય કે બહેનો હોય જે આ વ્યવસાયની સાથે જોડાયા ન હોય, એમના માટે કોઈ ને કોઈ સખી મંડળો અથવા તો અહીંના કોઈ એવા ભાઈ બહેનો હોય કે જે આ કામ કરતા હોય ઘરમાં બેસીને, એમને સહાય કરીને અમદાવાદ યા તો સુરત, વડોદરા જેવા શહેરોની અંદર અથવા બહાર પણ આ બધું આપણે લઈ જઈએ તો અહીંના ગરીબમાં ગરીબ નાગરિકને પણ 2 રોટલા 2 રૂપિયા કમાવા માટેનો અવસર પ્રાપ્ત થશે. 2 રૂપિયા કમાવા એના કરતા તમારી આ સંસ્કૃતિ, તમારી આ ડિઝાઇનો, તમારી આ કલા દેશ બહાર પણ વિદેશમાં પણ જવી જોઈએ અને એટલા માટે આને પણ આપણે આગળ ધપાવવા માટેનો જરૂર પ્રયાસ કરીશું. મિત્રો, આ વિસ્તાર અને થાનગઢ તાલુકો, મિત્રો, આ બધા માંગણી કરતા હતા નરેન્દ્રભાઈ મોદી પાસે કે સાહેબ આપ થાનગઢને અલગ તાલુકો આપો. તમારી આ માંગણી આપણા મોદી સાહેબ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સ્વીકારી અને સ્વીકાર્યા પછી એને અલગ તાલુકો પણ બનાવ્યો. અલગ તાલુકો બનાવ્યા પછી એ તાલુકાનો વિકાસ થાય, એ તાલુકાની અંદર રહેતા અનેક ભાઈ બહેનોને રોજગારીની તકો મળે, અનેક નાગરિકોને, ખેડૂતોને એમની જીવન જરૂરીની ચીજો એ પણ પ્રાપ્ત થાય. વહીવટી અધિકારીઓને પણ પોતપોતાનું કામ કરવા માટે સારી સગવડો, સારા મકાનો, ટેકનોલોજીનો ઉપયોગ એ બધું કરવા મળે એના માટેનો પણ પ્રયાસ શરૂ થયો. મિત્રો, અને એમના પ્રવચન શ્રી જયંતિભાઈએ અહીં તાલુકા સેવા સદન, ટીડીઓની કચેરી વગેરે બનાવવા માટે પણ રાજ્ય સરકારની યોજનાઓ મંજૂર થઈ છે અને કેટલું કામ પૂર્ણ પણ થયું છે અને કેટલું કામ શરૂ પણ થયું છે. આ વિસ્તારમાં દર વર્ષે જ્યારે તરણેતરનો મેળો ભરાતો હોય ત્યારે કેટલીક કાયમી વ્યવસ્થાઓ ઊભી કરવાની આવશ્યકતા હોય છે, જેથી કરીને મહાદેવના મંદિરના દર્શન કરનાર આવનાર વ્યક્તિઓને પણ બેસવા માટેની જગ્યા મળે, આરામ કરવા માટેની જગ્યા મળે. એવા કાયમી ધોરણે કેટલાક સ્ટ્રક્ચરો ઊભા કરવાની આવશ્યકતા છે અને એટલે જિલ્લાના કલેક્ટર શ્રી અને એમની સાથે સંબંધિત અધિકારીઓ બેસીને અહીં જે કોઈ આવા કાયમી સ્ટ્રક્ચરો ઊભા કરવાની આવશ્યકતા હોય
તો એવા સ્ટ્રક્ચર અહીં ઉભા કરે જેથી કરીને કાયમી ભાઈ બહેનો અહીં આવતા હોય એમને પણ એ જ પ્રકારની સગવડો આ વિસ્તારની અંદર પ્રાપ્ત થાય. પ્રવાસન ટુરિઝમ એક એવો વિભાગ છે જે વિભાગ નાનામાં નાના માણસને રોજગારી આપતો હોય છે. આજ આપ જોઈ શકશો અહીં ચારે બાજુએ નાના નાના સ્ટોલ ઉભા થયા છે જેમાં નાની નાની ચીજ વસ્તુઓ બનાવીને અહીં વેચાણ થાય છે. એવા અનેક પ્રદર્શનો અહીં યોજાયા છે મિત્રો, જેને લીધે રોજગારીની તકો પ્રાપ્ત થતી હોય છે. અને આપ જોઈ શકશો કે છેલ્લા 7-8 વર્ષથી પ્રવાસન વિભાગે જે આખા રાજ્યની અંદર કામ કર્યું છે એને કારણે આજે આપણા દેશના રાષ્ટ્રપતિના હસ્તે આ પ્રવાસન વિભાગને 4 એવોર્ડ આજે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો. 4 એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યા છે. સૌથી પહેલો એવોર્ડ છે બેસ્ટ સ્ટેટ, મતલબ પ્રવાસનની દ્રષ્ટિએ આખા દેશમાં સૌથી શ્રેષ્ઠ ગુજરાત. સૌથી શ્રેષ્ઠ ગુજરાત. તમે અંબાજીનું મંદિર જુઓ, શું કોંગ્રેસના સમયમાં આવું મંદિર બન્યું હતું ભાઈ? હા કે ના કહેજો, મને એવું છે. બન્યું હતું. મંદિરને કેવું સોનાથી શણગારી દેવામાં આવે છે. લાખો ભાઈઓ અને બહેનો અંબાજીના દર્શન કરવા માટે જાય છે. આપણા દ્વારકાધીશ, આપણા મહાદેવ, સોમનાથ, આવા અનેક સ્થળો છે, અનેક ટુરિઝમના સેન્ટરો છે કે જેનો વિકાસ કરીને લાખો પ્રવાસીઓને ગુજરાતની અંદર આવવા માટે પ્રેરણા આપી છે. અને એટલા માટે પ્રવાસન માટેનું શ્રેષ્ઠ કોઈ જો રાજ્ય હોય પૂરા દેશમાં તો તે માત્ર ને માત્ર ગુજરાત છે. એવો એક એવોર્ડ આજે આપણો અધિકારી દિલ્હીની અંદર લેવા માટે ગયા છે. બીજો એવોર્ડ રણોત્સવ. રણોત્સવ બોલો, નરેન્દ્રભાઈ મોદીએ રણને પણ એવોર્ડ અપાયો. રણને પણ એવોર્ડ અપાયો. રણને કચ્છની અંદર, બન્ની આસપાસના વિસ્તારોની અંદર, પશ્ચિમની અંદર રોજ રણમાં લોકો જતા નહોતા. જોઈ દો, સફેદ રણ, સફેદ રણ. નરેન્દ્રભાઈએ વિચાર કર્યો કે આ રણને પણ ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ, કારણ કે આપણો રાજ્ય એક એવું રાજ્ય છે ભાઈઓ બહેનો, બીજા કોઈ રાજ્યને આવું બધું નથી પ્રાપ્ત થયું. આપણા ગુજરાતની એક બાજુએ 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે, બીજી બાજુએ રણ પ્રદેશ પણ આપણે ત્યાં છે, ત્રીજી બાજુએ પાવાગઢ જેવા મોટા મોટા પહાડો પણ આપણે ત્યાં છે. તો આ બધી જ વ્યવસ્થા ગુજરાતની અંદર હોય અને એને જો પ્રવાસન તરીકે આપણે વિકસિત ન કરીએ તો એ મૂર્ખામી ભર્યું કામ છે મિત્રો. અને એટલા માટે રાજ્ય સરકારે નરેન્દ્રભાઈના પ્રયાસો થકી રણોત્સવનો મોટો ઉત્સવ લગભગ 90 દિવસ સુધી ચાલે છે. 90 દિવસ સુધી રણ માણવા માટે લોકો આવે છે. ત્યાં પણ આવા જ પ્રકારના કાર્યક્રમો થાય છે, લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. દેશ વિદેશમાંથી લાખો લોકો આવે છે. આવા જ ટેન્ટ લગાવવામાં આવે છે, લોકો આનંદ પ્રમોદ કરે છે, લોકોને રોજગારી મળે છે. હેલિકોપ્ટર પણ હોય છે, હેલિકોપ્ટરમાં પણ લોકો ઉડે છે ત્યાં, અને સુંદર મજાનું કામ થાય છે. એને પણ આજે બેસ્ટ રણ ટુરિઝમ તરીકે નો એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ આપણને આપી રહ્યા છે, ગુજરાતને આપી રહ્યા છે. ત્રીજો છે બેસ્ટ ફિલ્મ હોલ. ફિલ્મો સુંદર મજાની બનાવી છે. જે ફિલ્મો બનાવી છે, ફિલ્મો દેશ વિદેશની અંદર બતાવવામાં આવે છે, અને એને કારણે લોકો ગુજરાતની અંદર રણોત્સવ કે આવા તરણેતરના મેળાઓ જોવા માટે આપણે ત્યાં આવતા હોય છે. એટલે સિનેમા માટે પણ આવી સુંદર આપણને એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને બીજો 50 એવા સ્થળો, 50 જેટલા સ્થળો પૂરા ગુજરાતની અંદર વિકસાવ્યા છે, જેના ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી છે, જે જોઈને પણ ટુરિઝમ કરવા માટે અહીં લોકો આવતા હોય છે. તો મિત્રો, આજે આપણે બધા જ પ્રવાસન વિભાગના સૌ અધિકારીશ્રીઓને
અને મંત્રીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તમારા બધાઓના પ્રયાસો થકી આજે નાનામાં નાના માણસને રોજગારી મેળવવાની તકો ઉપલબ્ધ થઈ છે. અહીં ઘોડાની સવારી, ઘોડા દોડ, મિત્રો કેટલી તાકાત હોય તારે ઘોડે સવારી થાય છે, એટલો વિચાર કરો મિત્રો. એક ઘોડાને કાબુમાં રાખવો એ કેટલી હિંમત અને કુશળતાનું કામ છે મિત્રો. ઘોડે સવારી તો અનેક સ્થળે મેં જોઈ છે, પણ અહીં રચાતા ઘોડે સવારી અને એની સ્પર્ધા મેં પહેલી વાર તમારી વચ્ચે ઉપસ્થિત રહીને જોઈ છે મિત્રો. ઘોડાની સેવા કરવી, ઘોડાઓને તૈયાર કરવા, ઘોડાઓને શણગારવા અને દોડ માટે લાવવા, અને એના માટે અમારા યુવાનો થનગની રહેતા હોય છે. અને આજે એ દોડની સ્પર્ધાઓ થઈ એવા તમામ ઘોડાના માલિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ એક વ્યવસાય પણ ઉભો થવો જોઈએ મિત્રો. ઘોડાઓ લોકો ખરીદવા માંગતા હોય છે, ઘોડાઓનું પણ વેચાણ થાય અને એની અંદરથી પણ પૈસા કમાવાય છે અને આપણું પશુધન બચતું હોય છે. પશુધનનો નાશ ન થવો જોઈએ અને એટલા માટે કોઈ પણ પશુ હોય એની સારવાર થાય, એના માટેનો પ્રયાસ થાય, એનો વંશવેલો કાયમ માટે જળવાઈ રહે, એના માટે પણ સરકારે પણ જવાબદારી ઉઠાવવી પડતી હોય છે. અને એટલા માટે આવી દોડની સ્પર્ધાઓ ઘોડાઓ માટેની વારંવાર રાખવામાં આવતી હોય છે. પશુ મેળો મિત્રો, પશુપાલકોને પણ આ પ્રસંગે હું અભિનંદન આપું છું. બંને ગાય, બંને ભેંસ, કેટલી કુશળતાથી આ કામ થતું હોય છે મિત્રો. પશુપાલન તો મેં કર્યું છે મિત્રો. ખેતરની અંદર જઈને વાઢવાનું ને કાપવાનું, લણવાનું બધું કામ કર્યું છે. અને એટલે કેટલી એની પાછળ મજૂરી કરવી પડે છે, પરિશ્રમ કેટલો ઉઠાવવો પડે છે એનો અંદાજ મને છે. ભર ઉનાળાની અંદર ખેતરમાં જવાનું, કામ કરવાનું, વરસાદ વરસતો હોય તો વરસતા વરસાદમાં પણ કામ કરવું પડે. અને ચોમાસાની કડકડતી ઠંડી પડતી હોય અને પાણી જ્યારે ખેતરમાં પહોંચે ત્યારે રાત કે દિવસ જોવાય નહીં મિત્રો. ત્યારે જઈને ખેતી થતી હોય છે અને ત્યારે જઈને પશુઓની સાચવણી થતી હોય છે. અને એ સ્પર્ધાની અંદર જે ભાઈ બહેનો પોતપોતાના પશુઓને લઈને આવ્યા છે અને એમાં બંને પાડો હતો. બંને પાડો તો હું જોઈને મને તો બીક લાગવા માંડી કે જો છૂટી ગયો તો 50 લોકોને મારી નાખશે. એ જે પશુપાલક છે મિત્રો, એને પોતાના બાળકોને પણ આ રીતે નહીં ઉછેર્યા હોય મિત્રો. એવા એના પશુઓને એમણે ઉછેર્યા છે. એટલા સ્વચ્છ પશુઓ, શણગારેલા પશુઓ અને એટલા સશક્ત અને તંદુરસ્ત પશુઓને લઈને જ્યારે અહીં પાછા પશુપાલકો આવ્યા છે અને એ સ્પર્ધાની અંદર ભાગ લેનાર અને એમાં પણ પહેલો નંબર આવનાર પશુપાલકને 51,000 રૂપિયા તમારી ઉપસ્થિતિમાં સૌને આપ્યા છે મિત્રો. 21,000, કોઈને 25,000 રૂપિયાનું સન્માન પશુપાલકોને કરવામાં આવ્યું છે, જેથી કરીને દૂધની નદીઓ વહે આપણા ગુજરાતની અંદર. અને એકવાર આપણે એમ કહેતા હતા કે આપણો દેશ એ દૂધની નદીઓથી વહેતો હતો, આજે ધીરે ધીરે કરીને નામશેષ થતું હતું. ફરી એકવાર નરેન્દ્રભાઈના અને આપ સૌના સહકારથી આવા જ પશુઓનું સંવર્ધન થાય, આપણી પશુ ઓલાદનો સુધારો થાય અને નવી નવી ઓલાદો પેદા થતી જાય, વધારે દૂધ ઉત્પાદન થતું જાય અને પશુપાલકોને પણ એની માવજત વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે કરવી એના માટે પણ એમને માર્ગદર્શન અપાતું જાય એવી વ્યવસ્થાઓ પણ અહીં કરવામાં આવી છે મિત્રો. તો હું પશુપાલક વિભાગ અને કૃષિ વિભાગને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક થઈ રસ્સા ખેંચ. ભાઈ આમને સામને તો બધા આવે એવું છે. ઘરમાં ઝઘડો થાય તો પતિ પત્ની સામસામે આવી જાય ને, ગામમાં ઝઘડો થાય તો સામસામે બધા આવી જાય. આવી જાઓ, આમ ચડાવે, અહીં બાયો ચડાવે અને ન વિચાર પણ ન કર્યો હોય કે આવું થઈ જશે, એવું થઈ પણ જાય મિત્રો. અને એવું થઈ જાય ત્યારે પછી પોલીસ આવી જાય અને પોલીસ આ બેન પેલા બેન પકડીને વળી પાછી જેલ ભેગી કરી દે.
અને એટલા માટે વિવિધ પ્રકારની ખેલની સ્પર્ધાઓ, ખેલ મહાકુંભ આ યોજીને તમે બધા એની અંદર ભાગીદાર બન્યા છો. આજે રસ્સા ખેંચની અંદર માણસા શહેરમાંથી આવેલા નાગરિકો ભાઈઓ જીતી ગયા અને બીજી બાજુએ મીઠાના ઉદ્યોગની અંદર કામ કરતા બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. બધાઓને આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, હું વધારે આપનો સમય લેવા નથી માંગતી, કારણ કે તમે બધા મેળો માણવા માટે આવ્યા છો. તો બધા સુખેથી મેળો માણે, આખા જિલ્લાની અંદર સુમેળભર્યું વાતાવરણ બને, એકબીજાને સહયોગી બનીએ અને ગુજરાતનું એકવાર મોડેલ રાજ્ય તરીકે જે પ્રસ્થાપિત થયું છે, નરેન્દ્રભાઈએ પોતાની શક્તિથી, કુશળતાથી અને ગુજરાતની 6 કરોડની પ્રજાને સાથે લઈને સૌની શક્તિનો ઉપયોગ કરીને ગુજરાતને જ્યારે મોડેલ રાજ્ય બનાવ્યું છે, ત્યારે એને કોઈ કાળી ટીલી લાગવી જોઈએ નહીં, એવી શુભેચ્છાઓ તમારા તરફથી મારે જોઈએ છે. મિત્રો, આપ સૌના આશીર્વાદ જોઈએ કે અમે એવું કોઈ કામ નહીં કરીએ કે જેને કારણે ગુજરાત ક્યાંક ને ક્યાંક બદનામ થાય. મિત્રો, ગુજરાતના વિકાસને કાળી ટીલી અડે. મિત્રો, અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કોંગ્રેસ મેદાનમાં આવે સ્વાભાવિક છે. મિત્રો, પરંતુ હવે એવી કોઈ ભૂલ ન કરી બેસીએ કે જેથી કરીને કોંગ્રેસના હાથની અંદર આ બધું જ ચાલ્યું જાય. મિત્રો, તમે જ પરિશ્રમ કર્યો છે, તમે જ સુરેન્દ્રનગરને આગળ લઈ જવા માટેનો પરિશ્રમ કર્યો છે, તમે જ નગરપાલિકાની અંદર શ્રેષ્ઠ કામ થાય એના માટેનો પ્રયાસ કર્યો છે, તમે જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોની અંદર કામ કરીને શ્રેષ્ઠ તાલુકાઓ બને અને ઘર ઘર સુવિધાઓ પહોંચે એના માટેનો જે પરિશ્રમ કર્યો છે એ સદાય માટે જાળવવાની આવશ્યકતાઓ છે. મિત્રો, અને ત્યારે જઈને જે કામો અધૂરા હશે એ કામો ફરી એકવાર જે કોઈ ચૂંટણી લડીને આવશે એ બધા જ એ કામને આગળ વધારવાનું કામ કરશે. મિત્રો, સમય છે 6 કરોડની પ્રજાએ એક થઈ નેક બનીને કામ કરવાનું. મિત્રો, આજે ગુજરાતનું નામ પૂરા વિશ્વની અંદર આવ્યું છે. મિત્રો, આપ સૌને કદાચ એ ખબર નહીં હોય, વર્લ્ડ બેંક, જે વિશ્વ બેંક કહેવાય, વિશ્વની બેંકો, આ વિશ્વની બેંકે, વર્લ્ડ બેંકે આપણા દેશના તમામ રાજ્યોની અંદર ઉદ્યોગ સ્થાપવા માટે કેવી વ્યવસ્થાઓ છે, શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, પાણી, માનવીઓ, આ બધાનો સર્વે કર્યો. ત્યારે મારે એટલું જરૂર કહેવું છે કે આ સર્વેની અંદર ગુજરાત સૌથી પહેલું આખા દેશની અંદર રહ્યું છે. મિત્રો, આખા દેશની અંદર સૌ પ્રથમ ગુજરાત રહ્યું છે, 70% માર્ક્સ મેળવીને રહ્યું છે. મિત્રો, અને એનો શ્રેય હું તમને બધાઓને આપું છું. મિત્રો, જે કામ પાછલા 15 વર્ષની અંદર થયું, એ 15 વર્ષના કામને કારણે આજે પૂરા હિન્દુસ્તાનના બધા જ રાજ્યોની અંદર ગુજરાત શ્રેષ્ઠ બનીને ઉભર્યું છે. મિત્રો, અને ત્યારે જઈને ગુજરાતમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો આવી રહ્યા છે, અને આ વિવિધ પ્રકારના ઉદ્યોગોની અંદર જો કોઈને રોજગારી મળવાની છે તો તે યુવાનોને મળવાની છે, એ યુવાનોને રોજગારી મળવાની છે. અને એટલા માટે યુવાનોને તાલીમ આપવા માટે પણ રાજ્ય સરકારે અનેક જગાએ નાના મોટા કેન્દ્રો શરૂ કર્યા છે. આપ આવો, એની અંદર તાલીમ મેળવો અને તાલીમ મેળવીને જે નવા નવા ઉદ્યોગો આવે એ ઉદ્યોગોની અંદર ભરતી પામીને ધીરે ધીરે કરીને એની અંદર આગળ વધશો તો આજે ભલે 5,000 રૂપિયા તમે કમાતા થશો, પરંતુ 2 વર્ષે, 5 વર્ષે 5,000 માંથી 50,000 રૂપિયાની કમાણી થઈ શકશે એની ખાતરી મને પૂરેપૂરી છે. મિત્રો, અને એટલા માટે કોઈ એવો પ્રસંગ ઉભો ન કરવો જોઈએ કે જેથી કરીને ગુજરાતના નામ બગડે. મિત્રો, આજે જે રીતે ગુજરાતની અંદર જે પરિસ્થિતિ પેદા કરવામાં આવી છે એ પરિસ્થિતિને દૂર કરવા માટે પણ
આપણે બધા એક બનવું પડશે, ખભે ખભા મિલાવીને કામ કરવું પડશે, એકબીજાને સહયોગી બનવું પડશે, એકબીજાને સહકાર કરવો પડશે. ત્યારે જઈને 6 કરોડની પ્રજા જ્યારે એક બનીને નેક બનીને કામ કરે ત્યારે જ ગુજરાતની પ્રગતિ થતી હોય છે. ગુજરાતની પ્રગતિ કેટલાક લોકોને પેટમાં પીડા ઉપાડે છે મિત્રો, કે અમે અમારા 40 વર્ષના શાસનની અંદર આ કામ ન કરી શક્યા, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ માત્ર 15 વર્ષની અંદર આવું કેવી રીતે કામ કરી શકે, અને એટલા માટે એને રોકવા માટેનો પ્રયાસ થાય છે. ગમે તેવા કામો ઉભા કરીને અડખીલીઓ પેદા કરવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે. અને એટલે જ મારે આ કોંગ્રેસના તત્વોને જે ચારે બાજુએ કોઈ ન કોઈ કાર્યક્રમ ઉભો કરીને ગુજરાતના વિકાસને રૂંધવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા છે, એમને મારે આટલું જ કહેવાનું છે કે તમારી ગમે તેટલી અડખીલીઓ હશે, ગમે તેટલી સમસ્યાઓ મારી સામે તમે ઊભી કરશો, પણ તમારી કોઈ તાકાત નથી ગુજરાતનો વિકાસ રૂંધી શકે એવી. ગુજરાતની 6 કરોડની પ્રજા જાણી ગઈ છે કે 40 વર્ષના શાસનની અંદર તમે શું આપ્યું હતું. આજે આજ સુરેન્દ્રનગરની ભૂમિ છે કે જેની અંદર સમગ્ર જગ્યાએ નર્મદા મૈયાના પાણી પહોંચ્યા છે મિત્રો, નર્મદા મૈયાના પાણી પહોંચે. મારે ને તમારે એક જ પ્રશ્ન કોંગ્રેસને પૂછવાનો છે, એક જ પ્રશ્ન પૂછજો જ્યારે સમય આવે ત્યારે, કે ભાઈ નર્મદાના ડેમની ઊંચાઈ તો નરેન્દ્રભાઈએ 2008માં 121.92 મીટર કરી દીધી કે નહોતી કરી? અને ત્યાર પછી દરવાજા મૂકવાની બાબત હતી. આપણને જો દરવાજા મૂકવાની મંજૂરી મળી જાય તો 138 મીટર પાણી ઉપર પહોંચે, તો કેટલું પાણી આપણને બધાને પ્રાપ્ત થાય. પણ એવું શું થયું ભાઈ, 2008માં ડેમ બની જાય અને 2014 6 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર ખેડૂતને પાણી મળે એવું આ કામ હતું, એને રોકવા માટેનો પ્રયાસ કર્યો અને ડેમના દરવાજા મૂકવા માટેની પરવાનગી ન આપી એ ન જ આપી. પણ આપણા બધાના સદનસીબ હતા મિત્રો, દેશની 125 કરોડની પ્રજા ઝંખી રહી હતી કે હવે આ બધા બાયલાઓને કાઢો અહીંથી દેશમાંથી, અને એવી સરકાર લાવો, એવા કોઈ વ્યક્તિના હાથની અંદર કેન્દ્રનું શાસન સોંપો કે જેથી કરીને ગુજરાતને જે મોડેલ રાજ્ય બનાવ્યું છે એવો મોડેલ દેશ બનાવી શકે. અને બધાઓની નજર કોની ઉપર હતી? બધાઓની નજર, આખા દેશની નજર હતી ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી ઉપર. મિત્રો નરેન્દ્રભાઈ મોદી ઉપર હતી. અને એટલે આખા દેશે નિર્ણય કર્યો, જ્ઞાત જાત ભૂલી જાઓ, પાર્ટી ભૂલી જાઓ, પાર્ટી ભૂલી જાઓ ભાઈ, નિશાનો ભૂલી જાઓ, એક જ નિશાન નરેન્દ્રભાઈ મોદી, એક જ નિશાન નરેન્દ્રભાઈ મોદી, એ સિવાય મારે કોઈ નિશાન ન જોઈએ. અને આખો દેશ લાગ્યો, સંપૂર્ણ બહુમતી આપી અને નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન બનાવીને દેશનું નેતૃત્વ સોંપી દીધું. મિત્રો એ જ નરેન્દ્રભાઈ માત્ર 17 દિવસની અંદર, માત્ર 17 દિવસ નર્મદા ડેમના દરવાજાની મંજૂરી આપી દીધી. મિત્રો નર્મદા ડેમની મંજૂરી આપી દીધી. એટલે મેં તમને કહ્યું કે જયારે એમને પૂછ્યો તો ખરા આવે ત્યારે કે ભાઈ ઉભા રહો, ચૂંટણીની વાત પછી કરીશું. 8 વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજા મૂકવાની પરમિશન ન આપનાર લોકો શું કામ નહોતી આપી? જો 17 દિવસમાં નરેન્દ્રભાઈ મોદી ડેમના દરવાજા મૂકવાની પરમિશન આપી દેતા હોય તો તમને પેટમાં શું દુખતું હતું ભાઈ? તો 2008માં જો આપણને મળી ગઈ હોત તો 3 વર્ષની અંદર કામ થઈ ગયું હોત, તો 2011-12 ની અંદર નર્મદા મૈયાના પાણી સડસડાટ સુરેન્દ્રનગર હોય કે પછી કચ્છની ધરતી હોય, આજે ત્યાં પાણી પહોંચી ગયું હોત, 12 માસ પાણી મળતું હોત. મિત્રો ખેર જે થવાનું હતું તે થયું.
નરેન્દ્રભાઈએ ડેમના દરવાજા મૂકવાની પરમિશન આપી દીધી. આપણે ખાતમુહૂર્ત કરીને ઝડપથી કામનો આરંભ કર્યો. અને મિત્રો, હું આપ સૌને ખાતરી આપું છું, 2017 જૂન જુલાઈ સુધીની અંદર ડેમના દરવાજાનું કામ પૂર્ણ કરી દઈશું. મિત્રો, ડેમના દરવાજાનું કામ પૂર્ણ થઈ જઈશું અને ત્યારે જઈને તરસ્યા પશુઓને નર્મદા મૈયાનું પાણી પીવા મળશે. મિત્રો, આજે કેવી કપરી પરિસ્થિતિની અંદર આપણે કામ કરી રહ્યા છીએ, કપરી પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છીએ. મિત્રો, તળાવો ઊંડા કરો, ડેમ બનાવો, ફલાણું કરો, આ કરો, તે કરો, અને આ બધા પણ એ કામની અંદર લાગ્યા છે. મિત્રો, અને એટલા માટે ભાઈઓ બહેનો, આપણે સૌ સાથે મળીને ગુજરાતની જે સેવા કરવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે, એ અવસરને ગુમાવીએ નહીં. અને આવનારી ચૂંટણીની અંદર જ્યારે ગુજરાતના 10,000 કરતા પણ વધારે યુવાનોને ચૂંટણી લડવાનો જ્યારે અવસર મળી રહ્યો છે, ત્યારે એમના હાથની અંદર આપણે સત્તા સોંપીએ અને ફરી એકવાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને જે કઈ કામ બાકી છે, કામ આપણે પૂર્ણ કરવા તરફ આગળ વધીએ. આપ સૌએ અમારું સૌનું સ્વાગત અને સન્માન કર્યું છે. મિત્રો, હું અહીં આવી છું ત્યારે મને મેળો માણવા માટેનો મળ્યો, નહીતર ક્યાં મળ્યો હતો? અત્યારે ક્યાંક મીટિંગ ચાલતી હોત અથવા તો ક્યાંક કઈ કામ ચાલતું હતું, ક્યાંક કોઈ અધિકારીને બોલાવ્યા હોત, કોઈ બીજા અધિકારીને બોલાવ્યા હોત અને પૂછપરછ થતી હોય, બોલ ભાઈ, તે હજુ કામ કેમ પૂરું નથી કર્યું, આ કામ કેમ નથી કર્યું, આ કેમ નથી કર્યું, ચાલો બતાવો, ક્યારે પૂરું કરશો, એ જ ચાલતું હોત. પણ સવારે 9 વાગ્યાથી માંડીને 12 વાગ્યા સુધી 3 કલાક આપ સૌની વચ્ચે મેં વિતાવ્યા છે, એટલે મને પણ ઉર્જા પ્રાપ્ત થઈ છે આજે તમને બધાને જોઈને. મિત્રો, અને એ ઉર્જા લઈને હું જયારે પાછી ગાંધીનગર જઈશ ત્યારે વધારે 4 કામ કરવા માટેની મને પણ આનંદ આવશે, વધારે આનંદ આવશે. મિત્રો, આપ સૌ તડકામાં બેઠા છો. મિત્રો, આપ સૌ તડકામાં પણ માલી રહ્યા છો મેળો, અને આ તડકો જે તમે સહન કર્યો છે ને, એ એળે નહીં જાય એટલી ખાતરી હું તમને આપું છું. મિત્રો, એ તડકો એળે નહીં જવા દઈએ. મિત્રો, આપ ખુશીથી મેળો માણો. એકલા આવ્યા છે કે ઘરવાળાને લઈને આવ્યા છે કે પછી શોધવાના છે? અહીં મને એવું કે છે કે અહીં મન મળતા હોય છે, એટલે તમારો વધારે સમય નહીં લઉં. ક્યાંક આંખ મળી જાય અને સરસ મજાની ઘરવાળી મળી જાય તો અમારા બધાના આશીર્વાદ છે, અમારા બધાના આશીર્વાદ છે. સુંદર મજાના ભગવાનના દર્શન કર્યા છે. હું ત્રિનેત્રેશ્વર મહાદેવને ફરીથી આશીર્વાદ માંગુ છું કે ગુજરાતની ધરતી ઉપર ને ગુજરાતની 6 કરોડની પ્રજા ઉપર સદાય તમારી અમી વર્ષા રહેશો અને ગુજરાત સુખી ને સમૃદ્ધ બને એ દિશાની અંદર આપણે સૌ કાર્ય કરતા રહીએ, એ જ અપેક્ષા. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપની શુભેચ્છાઓ અમને સૌને ફળે એવી ભગવાન ત્રિનેત્રેશ્વરને પ્રાર્થના કરી. સરપંચ શ્રી તરણેતર ને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે.